નમસ્કાર મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા મહેમાનનું અતિથિનું પણ સ્વાગત કરીએ. આજે ફરી એકવાર આપણી સાથે છે અંજના શાહ. અંજનાજી, આપને નમસ્કાર. નમસ્તે સર. મિત્રો, આપણે બધા જ ગ્રીનરીની અથવા તો વાતાવરણની, પર્યાવરણની વાતો કરીએ છીએ. અંજનાજી છે એને ખરા અર્થમાં અમલમાં મૂકે છે અને ખરા અર્થમાં પર્યાવરણને સમર્પિત એવું વ્યક્તિત્વ છે. અંજનાજી, તમને હું ગ્રીન વોરિયર તરીકે ઓળખું છું. આ તમારી ઓળખ છે, પણ એની પાછળ તમારું કાર્ય, તમારું સમર્પણ જવાબદાર છે. તો એક તમે જે કાર્યને સમર્પિત છો, એ કાર્યની શરૂઆત કઈ રીતે થઈ? કારણ કે શરૂઆત હંમેશા નાની થતી હોય અને ત્યાર પછી એ કાર્ય વિસ્તરતું જતું હોય. એ વાત તમે કરો. હું 2013 થી યોગ વિદ્યાની સ્ટુડન્ટ રહી છું અને મારા ગુરુ છે, એમનું નામ છે આચાર્ય ચંદ્રભાનુ ભટ્ટાચાર્યજી. તો એ અમને એક જ વસ્તુ શીખવાડે છે કે જ્યારે તમે ફિઝિકલી અને મેન્ટલી સ્ટ્રોંગ થઈ જાઓ છો તો તમારે પ્રકૃતિનું ખાલી કન્ઝ્યુમર નથી બનવું, પ્રકૃતિને પાછું આપવું જોઈએ, પરત કરવું જોઈએ. તો એનો એક બેસ્ટ તરીકો એ છે કે અમે ઝાડ વાવીએ. પણ 2018 થી એક મગજમાં આવ્યું, ગુરુદેવે કીધું તું અને એ જોયું કે ચલો ઝાડ પડ્યા છે, ચલો હું લગાવી દઉં. તો એ મેં મારા રીતે જાતે લગાવી દીધા. ત્યાર પછી ગુરુદેવે મને કીધું કે હવે અંજનાબેન તુમ્હી એ કાર્ય શરૂ કરો. સહી વાત છે. વૃક્ષોને વાવવાથી ફક્ત કામ પૂર્ણ થતું, આપણે કહેવાય ને કે એને ઉછેરવાની વાત પણ એટલી મહત્વની છે, એને જાળવવાની વાત પણ એટલી મહત્વની છે. કઈ રીતે તમે વિસ્તાર પસંદ કરો છો, કઈ રીતે તમે વૃક્ષોની પસંદગી કરો છો, કઈ રીતે તમે આખું કામ આગળ વધારો છો, એની વાત કહો. હવે જ્યારે હું કામ સ્ટાર્ટ કર્યું ત્યારે રસ્તાના જે ડિવાઈડર્સ છે, કારણ કે ગુરુદેવશ્રીની એવી ઈચ્છા હતી કે જે પણ રસ્તામાં ચાલીને જાય, સાયકલ પર જાય, જરા બી તડકો લાગવો ના જોઈએ. શું વાત છે, વાહ. તો જો તડકો ના લાગવો જોઈએ તો એનો બેસ્ટ રસ્તા પર તો એક જ ઉપાય છે કે અમે ફૂટપાથ્સ ને ડિવાઈડર્સ પર ઝાડ વાવીએ. એટલા માટે ડિવાઈડર એટલે સૌથી ફર્સ્ટ પ્લાન્ટેશન જે અમે કર્યું એ અંડરબ્રિજ થી લઈને ડફનાલા. બરોબર. હા. પછી સેકન્ડ પ્લાન્ટેશન અમે કર્યું હતું ચેતક ઘોડાથી લઈને નમસ્તે સર્કલ. વાહ. તો એ બે સ્ટાર્ટ કર્યા. એના પછી તો હું પાછળ જોયું જ નથી. અને સૌથી વધારે અગર આમાં કોઈ મને હેલ્પ કરી હોય તો ઇટ ઇઝ હમણાં જે પ્રેઝન્ટલી મેયર શ્રી પ્રતિભાબેન જૈન. બરોબર. બટ એટ દેટ ટાઈમ 2018 શી વોઝ કોર્પોરેટર હતા. तो ત્યારથી એમને મને કીધું, જયારે મેં એમને કીધું કે मैम मैंने झाड़ तो लगा दी, अभी पानी डालने का, तो बोले मैं तुमको बगीचा खाता જે છે એમનું તમારે સંપર્ક કરાવી દઉં છું, બરોબર, તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તો એ દિવસથી આજ સુધી એમને મને એટલો સપોર્ટ કર્યો છે, એના લીધે જ આ કાર્ય થઈ શક્યું છે. હવે આપણે આમ તો અમુક વસ્તુની ગણતરી ન હોય, પણ એક આપણે અંદાજ બાંધવો હોય તો કેટલા વૃક્ષો તમે વાવ્યા હશે આટલા વર્ષોમાં અને કેટલા વૃક્ષોને તમે ઉછેર્યા હશે? હમણાં સુધી 25,000 ઝાડ મારા હાથે લગાયા છે, વિથ સપોર્ટ ઓફ માય ટીમ. એટલે એક વ્યક્તિ માટે નહીં, આખી ટીમ અને એએમસી બેવ. એના લીધે આ પોસિબલ થયું. લાસ્ટ 2 વર્ષ પહેલા ગાંધીનગરના પણ વિસ્તારમાં ગુરુદેવની ઈચ્છા હતી કે ત્યાં પણ વૃક્ષારોપણ થાય. બરોબર. તો અમારા ટીમની 2 લેડીઝ, શૈલીબેન સુરી અને સુનીતા દીદી પટેલ, એ 2 જણાએ ત્યાંનો બેડો હાથમાં લીધો છે. ત્યાં એ લોકોએ 2 વર્ષની અંદર જ 5,000 વૃક્ષો લગાવી દીધા અને એમનું પણ માવજત એ લોકો પણ બહુ જ સરસ રીતે કરે. આપણે વૃક્ષારોપણ કરીએ એ પ્રમાણમાં સહેલું છે, પણ પછી એની માવજત તમારે અમુક સમય સુધી વૃક્ષ મોટું ન થાય ત્યાં સુધી જાળવવું પડે. તો તમે શું કરો છો એની વાત થોડી કહેશો? ડેફિનેટલી કે જયારે પણ અમે કોઈ પણ આવું વૃક્ષ વાવીએ તો એના પાછળ જસ્ટ લગાઈને ભાગી નહીં જવાનું. બરોબર. यू हैव टू रिमेम्बर कि हाँ मेरे पेड़ लगे हुए हैं. રાત્રે પણ મને તો જો પાણી ના નાખ્યું હોય તો મને ઊંઘ નથી આવતી. વાહ. અને મારા એએમસી ના બધા ટેન્કર વાળા ડ્રાઈવર્સ ને પણ ખબર છે, સુપરવાઇઝર્સ બધાને ખબર છે કે અંજનાબેન નો ફોન આવશે જ. કારણ હું ડેલી એનું મોનિટરિંગ કરું કે એએમસી પણ આટલો સપોર્ટ કર્યો છે કે જયારે એ લોકોનો જે રૂટ હોય એ સુપરવાઇઝર્સ મને આપી દે છે કે બેન તમે જોઈ લેજો, પાણી ના નાખ્યું હોય તો ઇમિડિયેટ હું કોલ કરું કે સાહેબ અહીંયા પાણી નથી નખાવડાયું. તો જો કોઈ વાર ડ્રાઈવર ના હોય, હાજર ના હોય, તો મેં એવું એક સિસ્ટમ ક્રિએટ કર્યું છે હવે. 4
નાના નાના ટાંકા લઈ લીધા છે. 250 લીટર પાણી એમાં ભરી શકાય. બરોબર. પ્લમ્બરની હેલ્પ લઈને એને વોટર કનેક્શન કરી દીધું છે. તો નાનો એક ટેમ્પો હાયર કરી દઉં છું. એ બી મારી ટીમ ફિક્સ છે. તો એ લોકોને ખાલી કોલ કરી દેવાનો હોય મારે કે હિતેશભાઈ અહીંયાથી અહીંયા પાણી નાખવાનું છે. તો હિતેશભાઈ એમના મજદૂર લઈને આખા આપણું પ્રાઇવેટ ગુરુચરણ ગ્રીનનું જે છે ટીમ એ જશે અને પૂરામાં પાણી નાખે. અને ઘણી ખરી વાર હમણાં જે 47 ડિગ્રીઝની ગરમી હતી એમાં અમારી આખી જ ટીમ બધા જ, એટલે જે નવરંગપુરામાં પણ કામ ચાલે છે ત્યાં પણ બધા છોકરાઓ છોકરીઓ લેડીઝ જે બી ત્યાં માધવી દીદી સંભાળે છે. તો બધી જ લેડીઝોને અમે ગ્રેજ્યુઅલી ઇન્વોલ્વ કરી છે હમણાં લાસ્ટ 2 yearsમાં. પેલા માધવી દીદી, સુનીતા દીદી, શૈલી દીદી આ બધા એન્ટર થયા છે. મેજર આ ટીમની બ્યુટી એ છે બધી ફિમેલ્સ મળીને કામ કરે છે. અને ગુરુદેવશ્રીનું એ કહેવાનું છે કે તમે બપોરે ઘરમાં બેસી રહો છો, અહીંયાની ત્યાંની વાતો અમે કરી રહ્યા હોય છે. તો એવા સમયમાં એટલીસ્ટ બેટર છે કે અમે લેડીઝો બહાર નીકળીએ અને આ વૃક્ષોને પ્રેમ કરીએ. કેમ કે લેડીઝમાં એક પ્રેમ કરવાની એક કલા છે. બચ્ચાઓને પણ એ જ મોટી કરે છે. તો એ જ રીતે વૃક્ષોને પણ જે લગાવ અમે લેડીઝ કરી શકીએ છીએ, અમે જે પ્રેમ કરી શકીએ છીએ એમને, એ લેડીઝ જ કરી શકે. વાહ. હવે અંજનાજી તકલીફો પણ પડી હશે, આપણી ઘણી બધી મર્યાદાઓ હોય, તો એ તકલીફોની પણ થોડી વાત કરો. એમાંથી કઈ રીતે રસ્તો કાઢતા ગયા એની પણ થોડી વાત કરો. અને એએમસી જેવું જે સપોર્ટ કરી રહી છે એટલું સુપર સપોર્ટ છે એમનું કે એ પાસ્ટની બધી ડિફિકલ્ટીઝ યાદ કરીને કોઈ મતલબ. બહુ અદભુત વાત કરી આપે, બહુ અદભુત વાત. હમણાં સપોર્ટ મળી રહ્યો છે જે આકાશવાણીનો મળ્યો છે, ચિત્રલેખાનો મળ્યો છે, બધા જે રીતે અમને ઇમ્પોર્ટન્સ આપી રહ્યા છે અને અમારી જે વિઝન છે એને સપોર્ટ કરી રહ્યા છે. તો વી નીડ ટુ સી દેટ. અદભુત વાત કરી. અન્નાજી, મારા જેવા ઘણા એવું માનતા હોય કે હું શું કરી શકું. આપણને એમ થાય કે આપણે ઈચ્છીએ તો પણ આપણે આમાં કંઈ કરી શકીએ કે ન કરી શકીએ એવું આપણને થતું હોય. તો એમને તમે શું સંદેશ આપશો? 2 સંદેશ છે. લાસ્ટ ટાઈમ મેં એક જ આપ્યો હતો, પણ આ વખતે 2 આપીશ. કારણ કે જે રીતે હું કામ કરી રહ્યું છું, ચલો એએમસી અહીંયા અમને સપોર્ટ કરી રહી છે, પણ તો એ ક્યારે હવે જે પ્રાઇવેટ ટેન્કર્સ કે પ્રાઇવેટ જે પણ અમને કરવું પડે તો ઓબ્વિયસલી તમને એના માટે અમાઉન્ટ જોઈતી હોય છે, પૈસા જોઈતા હોય છે. તો ટીલ નાવ 7 વર્ષ સુધી ગુરુચરણ ગ્રીને કોઈ જોડે કોઈ પૈસાની માંગણી કરી નથી. પણ હવે આઈ સ્ટ્રોંગલી બિલીવ કે અગર આ કાર્યને આ રીતે આગળ લઈ જવું હોય તો બધા ફાઇનાન્શિયલ કન્ટ્રીબ્યુટ કરી શકે છે. 100 રૂપીઝ, 200, whatever, 1000, whatever you can pay. बरोबर. एंड सेकेंड मैसेज कि जे ह्यूमन बीइंग हम हैं, हम इस वर्ल्ड में आए हैं तो हमको खाना पीना चाहिए. सच्ची बात. राइट. तो उसी तरह पेड़ों को भी पानी चाहिए, उसको फर्टिलाइजर्स, पेस्टिसाइड जो भी चाहिए. तो जब हम एज सिटीजन्स जो हम सिटी में रह रहे तो हमारे लिए तो बहुत मुश्किल है कि हम कहाँ रास्ता ढूंढे, कहाँ पेड़ लगाए. ये क्वेश्चन हमेशा हमारे दिमाग में होता है. बराबर. तो जो अगर अहमदाबाद के सारे सिटीजन्स ये समझ ले कि एएमसी जो कार्य कर रही है उसके अंदर हम भी जुड़ जाए. तो कैसे जुड़े? तो घर के सामने या हमारे शॉप्स के सामने पेड़ लगे हुए हैं तो क्यों ना हम उन्हें एडॉप्ट कर ले, क्यों ना हम उन्हें डेली पानी दे दे. बहुत सरस. એટલે अन्नाजी હું તમને એક વાત मैं ये मानती हूँ कि एएमसी का रेस्पॉन्सिबिलिटी है, अग्रीड. लेकिन कोई कोई चीजों में कभी कभी एएमसी को भी तकलीफ होती है. तो क्यों ना આપણે બી જોડાઈ જઈએ ને આપણે જો પાણી નાખીશું ને એ ઝાડ જયારે મોટું થશે અને એને જોશું તો એની જે એક સેટિસ્ફેક્શન છે એ ક્યાંય નથી. અંજનાજી, કઈ રીતે તમે વૃક્ષ લાવો છો એની પણ થોડી વાત કહેશો? વૃક્ષ જયારે અમારે બહારથી લાવવાના હોય તો સૌથી સરસ બેસ્ટ ક્વોલિટીના સેપલિંગ્સ વન વિભાગ આપી રહ્યા હોય છે. 4 રૂપિયા, 7.5 રૂપિયા, 15 રૂપિયા બેસ્ટ ક્વોલિટી મળે છે. તો સ્પેશિયલી મારે વન વિભાગને બહુ જ થેન્ક્સ કહેવાના છે કારણ કે એમની લીધે અમારી કોસ્ટ કટિંગ ઝાડ લગાડવાની ઘણી ખરી ઓછી થઈ જાય છે. બરોબર. તો જે બી મહિલા સાંભળી રહી છે, જ્યાં જ્યાં એ રહે છે ત્યાં ત્યાં બધી જ જગ્યાએ વન વિભાગ હોય જ છે. તો ત્યાંથી એ લોકો આ અલગ અલગ સરસ ક્વોલિટીના વૃક્ષો લઈ શકે છે. અચ્છા, તમે એનાથી બી બેટર હજી બી સારી ક્વોલિટી જોવે તો તમે પ્રાઇવેટ નર્સરીઝનો પણ સંપર્ક કરી શકો છો, પણ પ્રાઇવેટમાં થોડું તમને મોંઘું પડે. બરોબર. તો જો સારી રીતે અને રેની સિઝન એટલે જૂન થી લઈને સપ્ટેમ્બર સુધી
વન વિભાગ બહુ જ સારી ક્વોલિટીના વૃક્ષો આપે છે. હું પોતે પણ ભાવડા નર્સરી જે છે વન વિભાગની, ત્યાંથી આ બધી જગ્યાથી રામપુરા અલગ અલગ નર્સરીઝમાંથી અમે વૃક્ષો લઈએ છીએ અને વન વિભાગે પણ મને બહુ જ સહકાર આપ્યો છે. હવે અહીંયા હું તમને એક વસ્તુ કહું કે આપણા જે શ્રોતા મિત્રો છે આખા ગુજરાતમાં છે, તો આપણો જે સંદેશ છે આખા ગુજરાત માટે છે કે તમારા ઘરની આજુબાજુ તમારી કામ કરવાનું જે સ્થળ હોય, ઓફિસ હોય, દુકાન હોય, એની આજુબાજુ એક પણ વૃક્ષ હોય તો એને જો તમે ઉછેરો તો એ સૌથી સરસ. કારણ સરકાર તો બધી જ જગ્યાએ છે ગુજરાતમાં, ઓલ ઓવર ગુજરાત છે. બરોબર. એન્ડ મોદીજીનું બી જે ડ્રીમ છે પૂરે ઇન્ડિયા કો ગ્રીન કરો, तो इट्स अ मैसेज फॉर गुजरात एज वेल एज द एंटायर नेशन कि हम सब जन अगर हमारे सामने पेड़ सूख रहा, हम ये सोचते सरकार करेगी अरे भाई एक पानी की बोतल ले लो डाल दो. अभी मैंने जैसे स्कूल्स में भी सब बच्चों को जोड़ने का काम चालू कर दिया है एंड बच्चों को भी मैं ये मैसेज दे रही हूँ कि तुम जब स्कूल से घर जाते हो तो तुम्हारे पास 2 घुट पानी तो बच ही जाता है बोतल का. बरोबर. तो क्यों न तुम ये पानी पेड़ों को, तुम्हारी स्कूल के प्रीमाइसिस में जो पेड़ हमने अभी लगाए हैं उसमें पानी डालो और फिर तुम घर जाओगे. एंड हर साल मुझे एक ही खड्डे में पेड़ नहीं लगाना. બહુ જ સરસ. તો અન્નાજી, તમે એક બહુ જ અદભુત કાર્ય કરી રહ્યા છો અને એક પેશન સાથે, એક જુસ્સા સાથે તમે કાર્ય કરી રહ્યા છો. તમારો એ જુસ્સો, તમારો વાઇબ્સ અમને પણ પહોંચી રહ્યો છે. ઓહ માય ગોડ. તો खरेखर हमारा बधा वती आपने शुभेच्छा. तो मेरे सारे ही फीमेल्स को मैं ये कहना चाहती हूँ कि जैसे तुम अपने बच्चों की केयर करते हैं वैसे तुम्हारे सामने जो भी 2-4 पेड़ है उसकी केयर करिए पानी डालकर. थैंक यू वेरी मच. थैंक यू.